નમસ્કાર મિત્રો, મારું આ વ્યવસાય એક ડૉક્ટર છું. મારી ઉંમર 35 વર્ષની છે. હું વર્ષોથી એકલા જ રહું છું અને મારો મોટાભાગનો સમય દર્દીઓની સેવામાં જ વિતાવું છું. મિત્રો, દર રવિવારે મારી હોસ્પિટલ બંધ હોય છે. ત્યારે હું શહેરમાં એક વૃદ્ધા આશ્રમમાં વડીલોને મફત તપાસ કરવા માટે જતો હતો. ત્યારે રહેતા વડીલોને દવાઓ આપી અને તેમની સાથે થોડો સમય વિતાવો એ મારો નિયમ હતો. એક રવિવારે સવારે હું વૃદ્ધ આશ્રમમાં પહોંચ્યો ત્યારે મેં ત્યાં એક નવી યુવતીને કામ કરતી જોઈ. અંદાજે 32-33 વર્ષની હશે. એ જ બહુ સુંદર યુવતી હતી. એક માજીને વ્હીલચેર પર બેસાડીને તડકામાં લઈ જઈ રહી હતી. તેના ચહેરા પર ગજબની નમ્રતા અને શાંતિ હતી. પૂછપરછ કરતાં ખબર પડી કે આશ્રમમાં સંચાલકે જણાવ્યું કે તે થોડા મહિના પહેલાં જ અહીંયા સેવિક તરીકે છોડાયા છે. તે દિવસે રાતે જોયા વગર આ વડીલોની પોતાના સગા મા બાપની જેમ સેવા ચાકરી કરે છે. હું તેને જોતા રહ્યો. તે વડીલોના કપડાં ધોવાની માડીઓની તેમને માતાઓના હાથે જમાડવા સુધીનું બધું જ કામ બહુ ખુશી કરતી. એક દિવસ બપોરે આશ્રમમાં એક વડીલની તબિયત બહુ બગડી ગઈ. તેને તરત જ મને ફોન કર્યો. હું બધું કામ છોડીને ત્યાં પહોંચ્યો. મેં જોયું તો તે વડીલના હાથ પકડીને ધ્રુજતા અવાજે ભગવાનને પ્રાર્થના કરી રહી હતી અને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મેં તરત જ એ વડીલની સારવાર શરૂ કરી અને સદભાગ્યે અડધા કલાકમાં તેમની તબિયત સુધરી ગઈ. આ બધું પ્રત્યે પછી તે બહુ જ ભાવુક હતી. તેમણે મને હાથ જોડીને કહ્યું, ડૉક્ટર સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. જો આજે તમે સમયસર ન આવ્યા હોત તો આ દાદા મારી નજર સામે દમ તોડી દેતા અને આ હું નથી જોઈ શકતી. મેં તેને પાણી આપ્યું અને પૂછ્યું, તું આટલી નાની ઉંમરે આટલી સુંદર અને ભણેલી હોવા છતાં આ આશ્રમમાં કેમ કામ કરે છે? તારો પરિવાર ક્યાં છે? મારો આ સવાલ સાંભળતા તે રડી પડી. તેને ધ્રુજતા અવાજે તેના ભૂતકાળના પાન ખોલ્યા. સાહેબ, હું એક વિધવા છું. 3 વર્ષ પહેલાં મારા લગ્ન થયા હતા, પણ લગ્નમાં એક જ વર્ષમાં મારા પતિ એક ગંભીર બીમારીમાં મને છોડીને ચાલ્યા ગયા. તેમના ગયા પછી મારા સાસરિયા લોકોએ મને અસ્પૃશ્યનિયા કહીને ઘરમાંથી કાઢી મૂકી. મારા પિયરમાં પણ કોઈ ન હતું. જ્યારે હું સાવ નિરાધાર થઈ ગઈ ત્યારે મને આ આશ્રમના આ અનાથ વડીલોમાં જ મને મારા મા બાપ દેખાયા છે અને મેં મારી આખી જિંદગી આ વડીલોની સેવામાં જ સમર્પિત કરી દીધી. આ સેવા જ હવે મારો એકમાત્ર સહારો છે. તેની આ કરુણ કહાની સાંભળવાની મારું દિલ પીંગળી ગયું. એ જ સમાજે તેને તરછોડી દીધી હતી. તેને નફરત કરવાના બદલે પ્રેમ અને સેવાથી જીતી લીધો હતો. તેના પ્રત્યે મારા મનમાં આદર અને સન્માન વધી ગયું. થોડા દિવસો પછી આશ્રમના સંચાલકે, જે મારા સારા મિત્ર હતા, તેમણે મને બોલાવ્યો અને કહ્યું, તમે વર્ષોથી એકલા રહો છો અને એ પણ બિલકુલ એકલી જ છે. મેં તેના પવિત્ર સ્વભાવ જોયા છે. જો તમે બંને સાથે આવી જાઓ તો એ બે એકલા દિલને એક સાચો સહારો મળી જશે. તેમના આ વિચાર મને બહુ યોગ્ય લાગ્યો, કારણ કે મનથી હું તેને ગમવા લાગ્યો હતો. એક સાંજે હું આશ્રમમાં ગયો ત્યારે બધા વડીલો હોલમાં ભજન કરી રહ્યા હતા. તે બહાર બગીચામાં એકલી બેઠી હતી. હું તેની પાસે ગયો. આંસુ અંધારું થઈ ગયું હતું અને ચારો તરફ શાંતિ હતી. મેં ધીમેથી વાતની શરૂઆત કરી. તે આખી જિંદગી વડીલોની સેવામાં વિતાવવાનું નક્કી કર્યું છે. એ બહુ મોટી વાત છે, પણ શું તે ક્યારે તારા પોતાના ભવિષ્ય વિશે કે ફરીથી ઘર વસાવા વિશે નથી વિચાર્યું? તે નીચું જોઈને ધીમેથી કહ્યું, સાહેબ, એક વિધવા સ્ત્રીને આ સમાજ ક્યારેય પત્ની તરીકે સ્વીકારતા નથી. લોકો મારી સેવા જોવે છે, પણ કોઈ મારું એકલાવાનું દિલ નથી જોતું. મારી આખી જિંદગી હવે આશ્રમમાં જ છે. તેના આ શબ્દ સાંભળીને હું મારી લાગણીઓને રોકી ના શક્યો. મેં આગળ વધીને ટેબલ પર રાખેલા તેના નાજુક હાથ ધીમેથી મારા હાથમાં લઈ લીધા. તે ચોંકી ગઈ અને અચાનક મારી તરફ જોવા લાગી. તેની આંખોમાં આચરા અને એક અજાણ્યો ડર હતો. મેં ખૂબ જ ભાવુક થઈને કહ્યું, જો આ સમાજ તને સ્વીકારાતો કોઈ નહીં, પણ હું તને પૂરા સન્માન સાથે મારી પત્ની તરીકે સ્વીકારવા તૈયાર છું. તારા આવ્યા પછી મારી ખાલી ઘરમાં ફરીથી ખુશીઓ આવી જશે. હું તને વચન આપું છું કે તારા જીવનમાં બધા દુઃખો હું દૂર કરી દઈશ.
શું તું મારી જીવન સંગની બનીશ? મારી આ વાત સાંભળી તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પોતાનો હાથ મારા હાથમાંથી છોડાવ્યો નહીં, પણ વધુ મજબૂતથી થામી લીધો. તે રડતા રડતા બોલી, ડૉક્ટર સાહેબ, તમે બહુ જ ઉદાસ છો. મને આખી જિંદગી બસ એક જ સાચો સહારાની જરૂર હતી, જે આજે તમારી અંદર દેખાય છે. હું તમારી સાથે નવું જીવન શરૂ કરવા તૈયાર છું. મિત્રો, બીજા જ અઠવાડિયે મેં આશ્રમના બધા જ વડીલોને હાજરીમાં તેમની આશીર્વાદ લઈને બહુ શાંતિથી મંદિરમાં લગ્ન કરી લીધા. વડીલોની આંખોમાં અમારા માટે જે હરખના આંસુ હતા, તે મારા ઘરની લક્ષ્મી બની ગઈ છે અને અમે બંને બહુ જ ખુશ છીએ. મિત્રો, વડીલો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.